હેલો ફ્રેન્ડ્સ, કેમ છો એસએસસી સ્ટુડન્ટ્સ? ગણિત કેવું ચાલે છે ભાઈ? સારું ચાલે છે? મેથડ આવડે છે બેટા? ચાલો બેટા, તો આજે આપણે દ્વિઘાત સમીકરણનો અવયવીકરણ દ્વારા ઉકેલ મેળવીશું, બરાબર? અને ખાસ આવા નવા વિડીયો માટે આપણી ચેનલમાં જરૂર જોડાજો. તો બેટા, દ્વિઘાત સમીકરણનો અવયવીકરણ દ્વારા આજે ઉકેલ મેળવવા જઈ રહ્યા છે. ચાલો તો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ધોરણ 10માં દ્વિઘાત સમીકરણનો અવયવીકરણ દ્વારા ઉકેલ મેળવવા માટે આપણે અહીં એક સમીકરણ લખીશ બેટા. સપોઝ આપણી પાસે ax² પ્લસ bx પ્લસ c હોય, બરાબર, ઇઝ ઇક્વલ ટુ 0 હોય. સપોઝ તો બેટા ધ્યાન આપજો. માની લો કે કોઈક સમીકરણ એવું છે એમાં મધ્યમ પદ પ્લસ ઓર માઇનસ હોઈ શકે, પણ અંતિમ પદ છે બેટા, એ અંતિમ પદ માની લો કે પ્લસ હોય એટલે કે ધન હોય, બરાબર. તો જ્યારે આપણે આવા સમીકરણનો દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવીશું બેટા, તો યાદ રાખીશું જ્યારે પણ ધન હોય ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે a અને c નો ગુણાકાર કરવાથી મળતો અંક અને એના અવયવ એવા પાડીશું જેને આપણે મધ્યમ પદમાં બે પદ એના લખીશું, બરાબર. એ બંને ધન હશે. જો પ્લસ હોય તો બંને ધન હશે મધ્યમ પદ, અને જો મધ્યમ પદ ઋણ હોય બેટા તો બંને ઋણ આવશે, બરાબર. પણ આવું ક્યારે શક્ય બનશે બેટા? જ્યારે અચર પદ જે છે એ અચર પદ કેવું હોય બેટા? ધન હોય, બરાબર. ચાલો બીજી એક મેથડની આપણે વાત કરીએ અવયવીકરણ માટે. સપોઝ આપણી પાસે છે ax², વચ્ચે પ્લસ ઓર માઇનસ હોઈ શકે, બરાબર, સેમ જ રહેશે. પણ અંતિમ પદ નેગેટિવ હોય, ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર છે. તો બેટા જ્યારે પણ અંતિમ પદ નેગેટિવ હોય એટલે કે અચર પદ નેગેટિવ હોય બેટા, બરાબર, ત્યારે સરવાળો પ્લસ અને માઇનસ હોઈ શકે, બરાબર. એટલે કે મધ્યમ પદને જ્યારે આપણે દર્શાવીશું તો એમાં પ્લસ અને માઇનસ હોઈ શકે, બરાબર. હવે સાહેબ મધ્યમ પદ ઋણ હોય, મધ્યમ પદ કેવું હોય? ઋણ હોય, તો મોટી સંખ્યા ઋણ લઈશું. ધ્યાન આપજો બેટા, બરાબર. પણ જો મધ્યમ પદ ધન હોય તો મોટી સંખ્યા પ્લસ લઈશું, બરાબર. ચાલો તો આ બંને મેથડને અવયવીકરણને ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ બેટા. ઓકે, ચાલો તો ઉદાહરણ દ્વારા સમજીએ. અને એમાં એવું ઉદાહરણ લઈએ કે જેમાં અંતિમ પદ જે છે એ પ્લસ હોય, બરાબર. અને એક ઉદાહરણ એવું લઈએ કે જેમાં અંતિમ પદ જે છે એ કેવું હશે બેટા? ઋણ હશે, બરાબર. એટલે કે અચર પદ જે છે અચર પદ ઋણ હશે અથવા તો ધન હશે. તો એના માટેનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ બેટા. ઓકે,
તો પ્રથમ જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલ છે 100x² minus 20x plus 1 is equal to 0. તો બેટા અહીંયા આપણે જોઈ શકીએ આપેલ જે સમીકરણ છે એ સમીકરણમાં દ્વિઘાત સમીકરણમાં અંતિમ પદ ધન છે, બરાબર, અંતિમ પદ કેવું છે? ધન છે, અને મધ્યમ પદ ઋણ છે બેટા, બરાબર. ચાલો સૌ પ્રથમ આપણે શું કરીશું? તો કે સૌ પ્રથમ બેટા આપણે કરીશું x² નો સહગુણક અને અચર પદનો ગુણાકાર, એટલે કે એ કેટલું આવશે? 100 × 1 is equal to 100 થશે, હા કે ના? બરાબર. તો 100 ના એવા ભાગ કરવાના છે, 100 ના એવા ભાગ કરવાના છે કે જેથી આપણને મધ્યમ પદ -20x મળે, બરાબર. 100 એટલે શું થશે? 10 × 10 100 થાય, બરાબર. તો આપણે સૌ જાણીએ છીએ કે 10 × 10 કેટલા થશે બેટા? 100 થશે, બરાબર. તો મધ્યમ પદ માઇનસ હોવાથી આ બંનેને માઇનસ લઈશું, કારણ કે અંતિમ પદ કેવું છે બેટા? અંતિમ પદ છે ધન, અને જ્યારે અંતિમ પદ ધન હોય બેટા તો મધ્યમ પદમાં બંને નેગેટિવ અથવા તો બંને પોઝિટિવ, એટલે કે એમનો સરવાળો જ થશે. ખ્યાલ આવે છે? બરાબર. માટે આપણે લખી શકીએ -10x તો એ બંનેનો સરવાળો -20x થશે. ક્લિયર? હવે જે આગળના પદો છે 100x² એને પણ લખી દઈએ અને +1 પણ લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. હવે પ્રથમ બે પદમાંથી 10 કોમન નીકળશે અને સાથે સાથે x પણ કોમન નીકળશે, બરાબર. અને 10 × 10 કરીએ તો 100 થાય, અને x × x કરીશું તો x² થશે. ક્લિયર? 10x કોમન નીકળ્યું છે માટે માઇનસ છે તો માઇનસ જ રહેવા દઈશું, 10x કોમન નીકળશે માટે -1 લખીશું. ગેટ ઇટ? હવે બાકીના જે બે પદ છે એમાંથી આપણે -1 કોમન કાઢીશું, એટલે કે -10x છે એ પોઝિટિવ થઈ જશે અને +1 છે એ નેગેટિવ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? માટે આપણે લખી શકીએ 10x - 1 અને 10x - 1, બીકોઝ આ બ્રેકેટ જે છે એમાંથી 10x - 1 તો કોમન નીકળશે જ, એ સિવાયના જે 10x - 1 સાથે ગુણાકારમાં છે 10x અને -1 ઇઝ ઇક્વલ ટુ 0. ક્લિયર? સમજ પડે છે? થોડી જગ્યાની કમી છે બેટા, એક જ મિનિટ. બરાબર. માટે આપણે લખી શકીએ 10x - 1 બરાબર પણ 0, અને બંને સરખા જ છે બેટા, તો x ની વેલ્યુ કેવી આવવાની? એ જ આવશે, બરાબર. -1 ને આ તરફ લઈએ તો શું થશે? +1 થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 10x. સો x ઇઝ ઇક્વલ ટુ 10 x સાથે ગુણાકારમાં છે એને આપણે જમણી તરફ લઈ જઈએ તો ક્યાં આવશે? છેદમાં આવશે, એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 1/10. ક્લિયર? એ જ મુજબ અહીંયા પણ આપણને તે જ મુજબ શું મળશે? x ઇઝ ઇક્વલ ટુ 1/10, બરાબર.
તો આ રીતે આપણે દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવી શકીએ, પણ ક્યારે બેટા? જ્યારે અંતિમ પદ જે છે એટલે કે અચર પદ જે છે એ કેવું હોય? ધન હોય. મધ્યમ પદ ઋણ હોય તો બંને ઋણ આવશે, મધ્યમ પદ ધન હોય તો બંને ધન આવશે. ક્લિયર? ચાલો એક બીજું એક્ઝામ્પલ એવું જોઈએ કે જેમાં અચર પદ દ્વિઘાત સમીકરણમાં અચર પદ ઋણ હોય એવું એક સમીકરણનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો બેટા આપણે એવું એક સમીકરણ લઈએ કે જેની અંદર અંતિમ પદ એટલે કે અચર પદ કેવું હશે? દ્વિઘાત સમીકરણનું ઋણ હશે. તો એવા સમીકરણનો ઉપયોગ કરીએ. 2x² પ્લસ x માઇનસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર? તો બેટા અહીંયા આપણે જોઈ શકીએ કે અંતિમ પદ જે છે એટલે કે અચર પદ જે છે એ ઋણ છે. બરાબર? સૌ પ્રથમ તો આપણે શું કરીશું તો કે x² નો સહગુણકને અચર પદ સાથે ગુણીશું. બરાબર? એટલે કે કેટલા થશે? 2 × 6 ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે બેટા? 12 મળશે. હવે 12 ના એવા અવયવ પાડવાના કે જેથી મધ્યમ પદ પણ બેલેન્સ થાય. બરાબર? એટલે કે 6 × 2 કરીશું તો 12 તો આવશે જ, પણ 6 માંથી 2 બાદ કરીશું કે 2 માંથી 6 બાદ કરીશું, વચ્ચે એક x આવવાનું નથી. તો 12 ના એવા બીજા કયા અવયવ છે બેટા? 4 × 3. બરાબર? એટલે કે 4 × 3 કેટલા થશે? 12 થશે. ક્લિયર? બરાબર? માટે આપણે લખીશું મધ્યમ પદ માટે 4 અને 3. હવે જો બેટા મધ્યમ પદ કેવું છે? અહીંયા પોઝિટિવ છે, હા કે ના? પોઝિટિવ છે. તો મોટી સંખ્યાને પોઝિટિવ લઈશું અને નાની સંખ્યાને શું લઈશું? નેગેટિવ. બરાબર? એટલે કે 4x માંથી 3x બાદ કરીશું તો પ્લસ x આવી જશે, હા કે ના? બાકીના જે પ્રથમ પદ છે એટલે કે x² વાળું પદ લખી દઈએ અને અચર પદ લખી દઈએ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. ક્લિયર? હવે પ્રથમ બે પદમાંથી સામાન્ય કરીશું. બરાબર? 4 એટલે કેટલા થાય? 2 × 2 થાય, હા કે ના? તો એટલા માટે પ્રથમ પદમાં તો 2 છે જ અને બીજા પદમાં પણ 2 છે જ. અહીં x પણ છે અને x પણ છે, એટલા માટે આપણે 2x કોમન કાઢીશું. તો અહીંથી 2x પ્રથમમાંથી 2x કોમન નીકળી ગયું તો શું બાકી રહેશે? x. વચ્ચે પ્લસ છે તો પ્લસ લખીશું અને અહીં બાકી રહેશે 2, કારણ કે 2x કોમન નીકળી ગયું છે. ક્લિયર? ચાલો એ જ રીતે બીજા પદમાંથી એટલે કે હવે બાકીની જે ટર્મ છે એમાંથી -3 × x અને -6 માંથી 6 જે છે 3 × 2 6 થાય, હા કે ના? તો બંનેમાંથી 3 કોમન નીકળી શકે, પણ માઇનસ પણ કોમન કાઢીશું બેટા. તો -3 એટલે કે હવે x કેવું થઈ જશે? પોઝિટિવ, કારણ કે ઋણ જે છે એ આમાંથી સામાન્ય નીકળી ગયું છે અને બીજામાંથી પણ ઋણ સામાન્ય નીકળી ગયું છે, પણ રિમેનિંગ શું રહેશે? +2. એટલા માટે x + 2 ઇઝ ઇક્વલ ટુ કેટલા લખીશું? 0 લખીશું. ક્લિયર? આટલું સમજ પડે છે? ભાઈ વિડીયો ગમે તો જરૂર કમેન્ટ મારજો. બરાબર? એટલે પોઝિટિવ કમેન્ટ બેટા. અને સાથે સાથે તમારા વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે જે વિદ્યાર્થીઓ ભણે છે એમને પણ શેર કરતા રહેજો. ચાલો હવે બેટા અહીંયા x + 2 બંનેમાંથી કોમન નીકળશે. બરાબર? તો પ્રથમ શું બાકી રહે છે? 2x અને બીજામાં શું બાકી રહે છે? -3 ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર? માટે એવું લખી શકાય x + 2 બરાબર પણ 0 થાય અને 2x - 3 ઇઝ ઇક્વલ ટુ પણ કેટલા થશે? 0 થશે. બરાબર? માટે +2 ને આ તરફ લઈ જઈએ એટલે કે જમણી તરફ લઈ જઈએ તો x બરાબર -2 આવશે. બરાબર? અને આ તરફ છે 2x ઇઝ ઇક્વલ ટુ -3 ને આ તરફ લઈએ એટલે કે જમણી તરફ તો શું આવશે? +3.
માટે x બરાબર +3 તો આ તરફ છે જ અને 2 ગુણાકારમાં છે આ તરફ જશે તો ભાગાકારમાં જશે એટલે 3/2 જવાબ આવશે. સમજ પડે છે? તો x બરાબર -2 અને x બરાબર 3/2 આવ્યું. બરાબર? સમજ પડે છે? ઓકે, આશા રાખું છું જરૂર તમને આ દાખલો સમજ પડી ગઈ હશે. તો દ્વિઘાત સમીકરણનો અવયવીકરણ દ્વારા ઉકેલ આ રીતે મેળવી શકાય. એના માટેની 2 મેથડ છે. એકમાં અચળ પદ ધન હોય ત્યારે શું કરી શકાય અને બીજી મેથડમાં અચળ પદ ઋણ હોય ત્યારે શું કરી શકાય એ માટેની મેથડ આપણે જોઈ છે. બરાબર? ચાલો હવે બીજા 2 દાખલા એવા જોઈએ. સપોઝ બીજો એક એક્ઝામ્પલ આપણે જોઈએ. એમાં છે x² -3x -10 = 0. તો અત્યારે જ આપણે ચર્ચા કરી છે આ પ્રકારના દાખલાની. બરાબર? તો સૌ પ્રથમ આપણે શું જોઈશું? દ્વિઘાત સમીકરણનો અવયવીકરણ દ્વારા ઉકેલ મેળવવા માટે અચળ પદ. અચળ પદ કેવું છે બેટા? ઋણ છે. યસ સર, અચળ પદ ઋણ છે. તો x² નો સહગુણક બેટા અહીંયા કેટલો લખી શકાય? 1 લખી શકાય. હવે x² નો સહગુણક અને અચળ પદને ગુણીશું 10 × 1. બરાબર? એટલે કેટલા આવશે? 10 આવશે. બરાબર? અને જો માઇનસનો સમાવેશ કરી લઈએ તો માઇનસ આવશે. બરાબર? હવે 10 માંથી 1 બાદ કરીએ કે 1 માંથી 10 બાદ કરીએ, -3 પોસિબલ નથી એટલે કે મધ્યમ પદ બેલેન્સ થતું નથી. એટલા માટે આપણે 10 ના અવયવ પાડીશું. તો કોના ઘડિયામાં આવે છે? 5 ના ઘડિયામાં આવે અથવા તો 2 ના ઘડિયામાં આવે છે. 5 × 2 10 થાય અથવા તો 2 × 5 10 થાય. બરાબર? હવે 5 માંથી 2 બાદ કરીએ તો 3 આવે, પણ 2 માંથી 5 બાદ કરીશું એટલે કે 2 - 5 કરીશું તો -3 આવશે. હા કે ના? બરાબર? અથવા તો બેટા અહીંયા જોઈ લેવાનું મધ્યમ પદ કેવું છે તો કે ઋણ છે. એટલા માટે મોટી સંખ્યાને ઋણ લખીશું, નાની સંખ્યાને ધન લખીશું. બરાબર? એટલે કે -5 અને +2 લખીશું એટલે કે -5x + 2x. હવે જે છે બાકીની ટર્મ લખી દો. અચળ પદ છે -10 = 0 અને પ્રથમ પદ જે છે એ છે x². બરાબર? શું કહે બેટા? અત્યારે બેટા ઓનલાઈન ક્લાસ ચાલે છે ને, પછી હું તને કરી આપીશ. હે, જા મમ્મી કરી આપે. દાદુ કરી આપશે. જા. સોરી. શું કે દીકરા? સારું લઈ જા. બારણું બંધ કરી જા. હે, ઓકે. ચાલો, તો હવે બેટા શું કરીશું? x² - 5x છે ને, બરાબર? એ બંનેમાંથી સામાન્ય શું નીકળશે બેટા? x. બરાબર? તો x² માંથી 1x બહાર નીકળી ગયો. હવે કેટલા x બાકી રહેશે? 1x બાકી રહેશે. -5x માંથી x બહાર નીકળી ગયું. બરાબર? એટલે કે સામાન્ય કાઢ્યું તો -5 બાકી રહેશે. હા કે ના? યસ સર. ચાલો, હવે બીજી જે ટર્મ છે, બાકીના જે 2 ટર્મ છે એમાં 10 એ 5 × 2 અત્યારે જ ભણી ગયા ને? હા કે ના? યસ. તો પ્રથમ પદમાં પણ 2 છે, બીજા પદમાં પણ કેટલું છે? 2 છે. તો એટલા માટે આપણે +2 કોમન કાઢીશું. અહીંયા શું બાકી રહ્યું બેટા? x. અને અહીંયા શું બાકી રહ્યું? માઇનસ છે તો માઇનસ લખીશું અને 5 બાકી રહ્યા = 0. બરાબર? હવે બંનેમાંથી શું સામાન્ય નીકળશે? x - 5 x - 5. તો હવે લખીશું x - 5 અને x - 5 પહેલા શું છે બેટા? x છે. બીજી વાર x - 5 આગળ શું છે બેટા? +2 છે. તો x + 2 લખીશું = 0. માટે લખી શકાય x - 5 બરાબર પણ 0. બરાબર?
એટલે કે x બરાબર -5 ને જમણી તરફ લઈએ તો સંજ્ઞા બદલાઈ જાય એટલે કે કેટલા થશે +5 થશે. ચાલો એ જ મુજબ x + 2 બરાબર પણ 0 +2 ને જમણી તરફ લઈએ તો સંજ્ઞા બદલાઈ જાય એટલે કે x બરાબર કેટલું થશે -2 થશે. ક્લિયર? સમજ પડી? ચાલો એક હજુ એક્ઝામ્પલ જોઈ લઈએ. બરાબર? ઓકે, બીજું એક એક્ઝામ્પલ જોઈએ બેટા. એ છે 2x² - 5x + 3 = 0. ભાઈ વિડીયો પસંદ આવ્યો હોય ને તો યજ્ઞેશ સર ફિઝિક્સ ચેનલ જરૂર સબસ્ક્રાઇબ કરો અને તમારી કોઈ રિક્વાયરમેન્ટ હોય, કોઈક ડાઉટ હોય કોઈ દાખલામાં તો પ્લીઝ કમેન્ટ કરજો. આપણે એનું જરૂરથી સોલ્યુશન લાવીશું. બરાબર છે? તમને કોઈ મેથડ નહીં આવડતી હોય ધોરણ 10 ગણિતમાં, હા ભાઈ યજ્ઞેશ સર ફિઝિક્સ ચેનલનું નામ છે બેટા. તો ફિઝિક્સ પણ ભણાવું છું, સાયન્સ પણ ભણાવું છું અને મેથ્સ પણ ભણાવું છું. બરાબર? તો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો બેટા, કમેન્ટ કરી શકો. અને સાથે સાથે અન્ય કોઈ પણ સોલ્યુશન તમને જોઈતા હોય તો પ્લીઝ કમેન્ટ કરો અથવા તો વોટ્સએપ પર તમે મેસેજ કરી શકો. બરાબર? મારો વોટ્સએપ નંબર લખી લેજો 9879890918. બરાબર? એમાં તમારું નામ, ધોરણ અને તમારી સ્કૂલનું નામ, તમારું સરનામું લખીને તમે મેસેજ કરી શકો બેટા. હું જરૂરથી તમારા માટે એનું સોલ્યુશન લાવીશ. ફિલહાલ આપણે 2x² - 5x + 3 = 0 નો દ્વિઘાત સમીકરણનો ઉકેલ અવયવીકરણ દ્વારા મેળવીશું. ચાલો સૌ પ્રથમ બેટા શું કરવાનું, દ્વિઘાત સમીકરણનો ઉકેલ મેળવવો હોય તો સૌ પ્રથમ અચર પદ જોવાનું. અચર પદ કેવું છે બેટા? અહીં ધન છે. તો ધન હોય તો શું કરવાનું ભાઈ? ધન હોય તો શું કરવાનું? મધ્યમ પદમાં ઋણ હોય તો બંને ઋણ આવશે. બરાબર? જો મધ્યમ પદ ધન હોય તો બંને ધન આવશે. ગેટ ઇટ? પણ સૌ પ્રથમ આપણે કરીશું x² નો સહગુણક અને અચર પદ જે છે એ બંનેનો ગુણાકાર કરીશું એટલે કે 2 × 3 = કેટલા થશે? 6. આ પ્રશ્ન માટે બેટા આપણે અવયવમાં જે અચર પદ છે અને જે x² નો સહગુણક છે એ બંને દ્વારા જ આપણું મધ્યમ પદ પ્રાપ્ત થશે. હા કે ના બેટા? 100%. માટે 2x² અને +3 જે છે એને આપણે લખી દઈએ બેટા. મધ્યમ પદ માઇનસ લેવાનો છે ને તો માઇનસ બંને વાર આવશે. હા કે ના? બરાબર? ચાલો 2 × 3 6 થાય છે તો -2x લખી શકાય અને -3x લખી શકાય. એટલે મધ્યમ પદ આવી જશે -5x. બરાબર? હવે શું કરીશું? પ્રથમ બે ટર્મમાંથી 2 તો કોમન નીકળે જ છે અને x² માંથી પણ x નીકળશે અને -2x માંથી પણ x નીકળશે. તો 2x² માંથી 2x કોમન કાઢ્યા. હવે કેટલા બાકી રહે છે? x. -2x તો કોમન નીકળી ગયું ને બેટા? માઇનસ કે પ્લસ? +2x કોમન કાઢેલ છે તો માઇનસ એમ જ રહેશે. એ રહેશે 1. ચાલો હવે બાકીની ટર્મ એમાંથી -3 કોમન નીકળશે. હવે માઇનસ બહાર કાઢ્યા છે બેટા તો x કેવું થશે? પોઝિટિવ.
અને પોઝિટિવ વચ્ચેની ટર્મ છે એમાંથી માઇનસ કોમન કાઢ્યું તો માઇનસ માઇનસ પ્લસ કરવા માટે -3 બાકી રહેશે ઇઝ ઇક્વલ ટુ 0. એક મિનિટ બેટા, સોરી મારી ભૂલ થાય છે. 3 તો સામાન્ય નીકળી ગયું ને એટલે -1 આવશે ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો x-1 ફરીથી કોમન અને અહીં શું બાકી રહે છે 2x તો લખીશું 2x અને -3 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x-1 બરાબર પણ 0. માટે x બરાબર -1 ને આ તરફ લઈ જઈએ +1 આવશે. ચાલો એ જ મુજબ 2x - 3 ઇઝ ઇક્વલ ટુ 0. માટે 2x -3 ને આ તરફ લઈ જઈએ શું થશે +3 થશે બરાબર. માટે x ઇઝ ઇક્વલ ટુ આ બાજુ 3 તો છે જ 2 અહીં x સાથે ગુણાકારમાં છે જમણી તરફ લઈ જઈશું ક્યાં આવશે ભાગાકારમાં. તો આ દ્વિઘાત સમીકરણનો ઉકેલ x બરાબર +1 અને x બરાબર 3/2 મળે છે. તો આજનો જે આપણો આ વિડીયો છે બેટા એ હતો, એનો ટોપિક શું છે દ્વિઘાત સમીકરણનો અવયવીકરણ દ્વારા અથવા અવયવીકરણની રીત દ્વારા ઉકેલ. બરાબર. તો ચોક્કસ હું ખાતરીપૂર્વક કહું છું બેટા કે તમને આ વિડીયો સમજમાં આવ્યો હશે અને તમારા ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓ સાથે પણ શેર કરો. બરાબર. તમને કોઈક ધોરણ 10ના ગણિતમાં, ધોરણ 10ના વિજ્ઞાનમાં કે ધોરણ 12 ફિઝિક્સમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી અનુભવતા હોય એવા ટોપિકના નામ જલ્દીથી શેર કરો. ટૂંક સમયમાં પરીક્ષા આવવાની તૈયારી છે. બરાબર. અને હું તમારી સાથે રહીશ. તમને જે કોઈ પણ ડાઉટ હોય એ ડાઉટનો સોલ્યુશન લાવવાનો પ્રયત્ન કરીશ. તો પ્લીઝ કમેન્ટ કરો, શેર કરો અને મારી સાથે યજ્ઞેશ સર ફિઝિક્સ ચેનલ સાથે ગણિત, વિજ્ઞાન અને ફિઝિક્સ ભણતા રહો. જય હિન્દ, જય ભારત. ગુડ લક ફોર એક્ઝામ. થેન્ક યુ ફોર વોચિંગ. લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.